સ્વાગત છે મિત્રો। તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, લોકરક્ષક લેખિત પરીક્ષા જેની પ્રોવિઝનલ આન્સર કી આજે 4 વાગે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર થશે અને ઉમેદવારોએ 23/6/2025ના 23:49 વાગ્યા સુધીમાં ઓનલાઈન વાધા રજૂઆત મોકલી શકશે। મિત્રો, રાતના જે 12 વાગ્યા સુધી ઉમેદવારોને જાણ કરવામાં આવી છે કે પોતે વાંધા અરજી હોય તો 23/6 સુધી મોકલી શકશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 15/6/2025ના રોજ લેવામાં આવી હતી। આ લેખિત પરીક્ષા માટે 2,67,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા। હાજર રહેલા તમામ ઉમેદવારોની માર્કશીટ સ્કેન કરી ઉમેદવારને જોઈ શકે તે માટે 16/6/2025ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી। લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ જે અહીંયા આપણને મિત્રો જે જોવા મળે છે, આ વેબસાઇટ ઉપર જઈ તમે પોતાની જે પ્રોવિઝનલ આન્સર કી છે ત્યાં જોઈ શકો છો। આજે 4 વાગે પ્રસિદ્ધ થવાની છે। ઉમેદવારે પ્રોવિઝનલ આન્સર કીમાં જે બાબત સામે વાંધા રજૂઆત હોય તો તારીખ 20/6/2025 વાગ્યેથી તારીખ 23/6/2025 એટલે આજે સાંજે 4 વાગ્યાથી માંડીને 23 તારીખના રાતના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે। ઓનલાઈન સિવાય અન્ય કોઈ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ સમય વીતી ગયા બાદ મળેલ વાંધા રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં। એટલે મિત્રો, તમારે આજે કે કોઈ પણ પ્રશ્નમાં ભૂલ હોય, સાચો પ્રશ્ન હોય, કદાચ એ પ્રશ્ન માન્ય ન ગણ્યો હોય બોર્ડ દ્વારા અને બોર્ડે કંઈક ભૂલથી જવાબ બીજો આપી દીધો હોય, પાઠ્યપુસ્તકને આધીન તમે એ સાચા હોય તો એ પ્રશ્નપત્ર તમે એની સાથે જોડી અને વાંધા અરજી રજૂ કરી શકો છો। તો મિત્રો, એ વાંધા અરજી તમારે છેલ્લી તારીખ 23 સુધીમાં કરી દેવાની છે। મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।